આજે આપણે બનાવીશું પપૈયા શેક. એના માટે આપણે જોઈશે પપૈયું, બદામ, કાજુ, ખાંડ, દૂધ, આખી બદામ કાજુ, કતરેલા બદામ કાજુ અને પાણી. પાણી આપણે જરૂર પ્રમાણે લઈશું. તો આપણે આને પપૈયાને મિક્સરમાં ગ્રાઇન્ડ કરીશું. હવે આપણે આમાં નાખીશું. હવે આપણે એમાં દૂધ નાખીશું. એમાં આખી બદામ કાજુ નાખીશું. એમાં આપણે ખાંડ નાખીશું જરૂર પ્રમાણે. આપણે જરૂર પડશે તો પાણી એડ કરીશું. હવે આપણે મિક્સર ચાલુ કરીશું. હવે આપણે જોઈ લઈશું. હવે આપણે થોડુંક પાણી એડ કરીશું. ઠંડુ પાણી એડ કરવાનું. હવે આપણે એને ચમચીથી જોઈ લઈશું કે નીચે સુધી સરસ ગ્રાઇન્ડ થયું છે. જો આપણે નીચે સુધી બરોબર ગ્રાઇન્ડ થયું નથી એટલે આપણે એને ઊંધું ફેરવીશું ડાબી સાઈડે. હવે આપણે જોઈ લઈશું. હવે થઈ ગયું. આપણે ડાબી સાઈડે ફેરવીએ એટલે નીચેનું ઉપર આવે એટલે બરોબર ગ્રાઇન્ડ થઈ જાય. થોડા ઘણા પીસો છે તો વાંધો નહીં. થઈ ગયું છે. આપણે બાઉલમાં કાઢીશું અને ગાર્નિશિંગ કરીશું. હવે આપણે ગાર્નિશિંગ કરીશું કાજુ અને બદામથી. આપણો પપૈયાનો શેક તૈયાર છે. આયુર્વેદિક દ્રષ્ટિએ પાકા પપૈયાના ગુણધર્મ વિશે આપણે વાત કરીશું. તે પાચનતંત્ર સુધારવાનું કામ કરે છે. તે દીપન છે, પાચન છે. તેમાં પેપેઇન એન્ઝાઇમ હોવાના કારણે તે ખોરાક પચવામાં સારી મદદ કરે છે. તે ગેસ, કબજિયાત અને અજીર્ણમાં ખૂબ જ ફાયદો આપે છે. તેમાં વિટામિન સી અને એ હોવાને કારણે એન્ટીઓક્સિડન્ટ્સ તરીકે કામ કરે છે. શરીરને ઇન્ફેક્શનથી બચાવે છે. સ્કિનનો ગ્લો આપે છે. રક્તશોધક હોવાને કારણે તે શરીરની ત્વચાને ચમકાવે છે. મોઢા ઉપર થયેલા ખીલને મટાડે છે. તે ઓછી કેલરી હોવાને કારણે, તેમાં ફાઇબર હોવાના કારણે તે વજન ઓછું કરે છે. પેટને ભરેલું રાખે છે અને મેટાબોલિઝમને સુધારે છે. તે હૃદય માટે પણ ખૂબ જ હિતકારી છે. તે હૃદયની નાડીઓને સુરક્ષિત કરે છે. તે કોલેસ્ટેરોલને નિયંત્રણમાં રાખે છે અને વાત અને કફ દોષનું શમન કરે છે. તેની તાસીર ઉષ્ણ છે અને તેનો ગુણ લઘુ છે. તે કફને મટાડે છે અને વાયુને સંતુલિત કરે છે. તે લીવર માટે પણ બહુ ફાયદાકારક છે. તે યકૃતનું લોહીને શુદ્ધ કરે છે અને માસિકને નિયમિત કરે છે. હોર્મોનને સંતુલિત કરવામાં મદદ કરે છે. માસિક સમય દુખાવામાં તે ફાયદો કરે છે. માસિક સમયનો દુખાવો મટાડે છે. આંખોની પણ રક્ષા કરે છે. તેમાં વિટામિન એ હોવાના કારણે નજરને સુધારે છે. આંખ સૂકી થઈ જતી હોય, ડ્રાયનેસ રહેતી હોય આંખોની અંદર, તેમાં પણ તે ખૂબ જ ફાયદો કરતી હોય છે. તે વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. વાળને તે મજબૂત કરે છે. વાળનો જથ્થો વધારે છે. હવે એની સાવચેતી આપણે શું રાખવી? તો તેની તાસીર ઉષ્ણ હોવાના કારણે પિત્ત પ્રકૃતિ ધરાવતા હોય, જેને ગરમીનો કોઠો હોય, એસિડિટી રહેતી હોય, એ લોકોએ બહુ ખાવું નહીં અને ગર્ભાવસ્થામાં કાચું પપૈયું ખાવું નહીં.
આ રીતે જોવા જઈએ તો પાકું પપૈયું આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. જો તમને અમારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલ ધ ભાવસાર કિચન એન્ડ આયુર્વેદાને સબસ્ક્રાઈબ કરો, અમારા વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. થેન્ક યુ.